सुभद्रायै गर्भवत्यै निरूपितम् चक्रव्यूह प्रवेशस्य रहस्यं चाकुतं हि तत् अभिमन्युस्थितो गर्भे दिव्य ज्ञानयुतो। આજે ઝુંડ હતો એવું નામનો ગંધર્વ હતો. એક વખત દેવલ ઋષિ નદીમાં સ્નાન કરી રહ્યા હતા. એમાં આ હું નામના ગંધર્વે ગ્રાહે ઝુંડે પાણીમાં જઈને પગે લાગ્યું. કીધું આશીર્વાદ આપો. પગ પકડી લીધા. ગમે ત્યાં આશીર્વાદ ન મંગાયું. કોઈ બાથરૂમમાં મહાત્મા સ્નાન કરતા હોય ત્યાં ટાટિયા પકડો કે આશીર્વાદ આપો તો નકામું છે. આશીર્વાદની કંઈક રીત હોય, કંઈક મર્યાદા હોય. ગમે તેમ આશીર્વાદ મગાતા નથી. ગાદી ઉપર બેઠા હોય, સત્યનારાયણની કથા વાંચતા હોય, યજ્ઞ કરતા હોય, ભોજન કરતા હોય. ઘણા તો શેરીમાં જતા હોય તો વાંયથી ટાટિયા પકડી લે બોલ. હા, અરે ભાઈ પાડતો નહીં. કઈ પગમાં પડી જાય, નીચે જોઈ તી ખબર પડે કે ઓહો હો આ તો આ ભાઈ છે. આશીર્વાદ છે ને એ અંતકરણ ના હોય. અંતકરણ ના આશીર્વાદ હોય છે. અને કોક વાર અંતકરણ ના આશીર્વાદ લાગી જાય, બેડો પાર થઈ જાય, ઉદ્ધાર થઈ જાય. આશીર્વાદ લેવા પણ જોઈ વિચારીનો. પગ પકડ્યા, શ્રાપ આપ્યો, જા ઝુંડની જેમ શું પગ પકડસ, ઝુંડ થઈ જા. કીધું કે મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ. ત્યારે કીધું કે તમે ગજેન્દ્ર હાથીનો પગ પકડશો અને તમારો ઉદ્ધાર થશે. આશીર્વાદ આપ્યો. આ હાથી હતો એ ઇન્દ્રદ્યુમન નામનો રાજા હતો. એક વખત એના ઘરે અગસ્ત્ય મુનિ શિષ્યો સહિત ત્યાં આવ્યા. ઇન્દ્રદ્યુમન રાજાએ આવકાર ન આપ્યો, પાણીની ન પૂછ્યું, દૂધનું ન પૂછ્યું, ચાનું ન પૂછ્યું, કોફીનું ન પૂછ્યું, શરબતનું ન પૂછ્યું. એમને ઊભા રહી ગયો. હામું જોઈને અગસ્ત્ય મુનિને ક્રોધ ચડ્યો. હાથીની જેમ શું ઊભો છો? જા હાથી થઈ જા. કીધું કે મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ. મેં તમારું અર્ઘ્ય પાદ્ય આત્મનેથી પૂજા નથી કરી, નમન નથી કર્યું, મને માફ કરો. ત્યારે કીધું કે ઝુંડ તમારો પગ પકડશે અને સ્વયં તમે ભગવાનને યાદ કરશો અને ભગવાન પ્રગટ થશે ને તમારો ઉદ્ધાર થશે. એટલે ભગવાને હરિ અવતાર લઈ અને તેનો ઉદ્ધાર કર્યો. પાંચમા મનુ રેવત થયા, છઠ્ઠું મનુ ચક્ષુષ થયા. અને આમાં દેવતાઓની સહાય કરી છે. અનેક પ્રકારના ભગવાને અવતારો ધારણ કર્યા છે. અને દેવ અને દાનવ જ્યાં ભેગા થઈને ત્યાં ઝઘડેઓ બાધે. એક વખત સ્વયં દુર્વાસા મુનિ પોતે ઇન્દ્ર આગળ આવ્યા. ઇન્દ્ર ઐરાવત ઉપર હાથી ઉપર બેઠો હતો. દુર્વાસા મુનિએ માળા પહેરાવી. આશીર્વાદ દેવા માટે દુર્વાસા મુનિએ ઇન્દ્રને માળા પહેરાવી. ઇન્દ્રને અભિમાન આવ્યું અને એ માળા કાઢીને હાથીને પહેરાવી દીધી. ઐરાવત હાથીને. હાથીએ સૂંઢથી કાઢી અને પગ નીચે કચડી નાખી. દુર્વાસા મુનિને ખબર પડી
શ્રાપ આપ્યો, જાઓ દેવતાઓ લક્ષ્મી વગરના થઈ જાજો. અને ગમે ત્યાં ભટકવા લાગ્યા. બ્રહ્માજી આગળ આવીને વાત કરી. બ્રહ્માજી કીધું એક કામ કરો, દેવ અને દાનવ બંને મળી અને સમુદ્ર મંથન કરો, અને સમુદ્ર મંથન માંથી જે અમૃત નીકળશે એ અમૃત હું તમને પાઈ દઈશ, એટલે તમે અમર થઈ જશો, તમે મરશો નહીં. કીધું ભલે. પણ આ બલિરાજાને મનાવવા કોણ જશે? કીધું ભાઈ ગરજે ગધેડા ને કાકા કેવા પડે. ગયા. ઇન્દ્ર બલિરાજા આગળ આવ્યો. બધા હાથમાં હથિયાર લઈ લીધા. હો, બલિરાજાએ કીધું કોઈ હાથમાં હથિયાર ન લેતા, એની આગળ હથિયાર નથી, એના ઉપર હથિયાર ન ગમતા. કેવો સુરવીર છે બલિરાજા, વિચાર કરો. અને ટાણે 7-8 જણા પાછળથી ભેગા થઈને ઘા કરી લે, ખબર ન પડે. હે, એકલો સુરવીર માણસ હોય ને 15 જણા ભેગા થઈને બાંધી નાખે એકલા. બલિરાજે કીધું એકલો જ, હથિયાર ન ઉપાડ. ઇન્દ્રએ પ્રણામ કર્યા. હો બલિરાજાને. બલિરાજાએ પ્રણામ કર્યા. કીધું આપણે બંને ભાઈઓ કહેવાય, આવી રીતના ઝઘડી હારું ન કહેવાય. બલિરાજા સમજી ગયો આ ભાઈને કંઈક ગરજ લાગે જ. ઇન્દ્ર શ્વાનવત, ઇન્દ્ર કૂતરા જેવો છો. બલિરાજે કીધું શું વાત છે? કીધું આપણે બંને ભાઈઓ ભેગા મળી સમુદ્ર મંથન કરીએ, તેમાંથી અમૃત નીકળે, એ આપણે ભાગે પડતું વેચી લેશું. બલિરાજે કીધું તને કઈ ગરજ હોય ને તો તું આવ્યો હોય, તું એમ આવ નહીં. ઘણા છે ને નમન કરતા હોય ને, પગે લાગતા હોય ને, એમાં એની ભાવના કઈક અલગ હોય. નમન નમન में फेर है बहुत नमे नादान, દગલબાજ દો દુલાલ મે ચિત્તા ચોર કમાન. નમન માં ફેર હોય. ઓમ કોઈ દી પગે ન લાગે, એમને ટાટીઓ પકડીને આશીર્વાદ આપો ને મારું આમ થઈ જાય, તમે હાથ મૂકી દો મારી માથે, એટલે આપણને ખબર પડી જાય કે આ નમનમાં કઈક ફેર છે. આજે ઇન્દ્રએ બલિરાજાને મનાવ્યો. બલિરાજા તૈયાર થયો સમુદ્ર મંથન કરવા માટે. સમુદ્રની ગોરી બનાવી, મંદરાચલ પર્વતની રવાઈ બનાવી. હવે નેત્રા કોને બનાવવા? દોયડા તો બનાવવા પડે ને. એમનેમ છાસ કેમ વલોવી? વાસુકીના આગળ આવ્યા. કીધું તમે નેત્રા બનો. અમારે નેત્રા નથી બનવું હો, એમાં કાંટા કાકરા આ બધું હોય, અમને લાગે. કીધું અમે તમને અમૃત આપશું. કીધું ભલે. વાસુકી નાગના નેત્રા બનાવ્યા. સમુદ્ર આગળ આવ્યા. મંદરાચલ પર્વતને જ્યાં ઉપાડ્યો ત્યાં મંદરાચલ પર્વત ખડભડવા લાગ્યો અને રાક્ષસોના અંગ ભાંગી ગયા. દેવતાઓ મૂંઝાણા. રાક્ષસો કે અમારે સમુદ્ર મંથન નથી કરવું, આ પેલા જ વિઘન આવ્યું. બ્રહ્માજીને યાદ કર્યા. બ્રહ્માજીએ કીધું તમે ગણપતિને યાદ નથી કર્યા એટલે વિઘ્ન આવ્યું છે. ગણપતિની સ્તુતિ નથી કરી. કોઈ પણ કાર્ય કરો ને એટલે પ્રથમ ગણપતિની પૂજા કરવી જોયો, એટલે કોઈ દી વિઘ્ન ના આવે. પૂના બોમ્બે રક્ષણ કોણ કરે છે? ગણપતિઓ. એટલે તો માણસો ગણપતિની પધરાવે છે. હવે તો આપણે પધરાવા માંડ્યા છીએ અહીંયા. આપણે દેખા દેખી કરીને પધરાવી. અહીંયા નાના પધરાવ્યો તો હું મોટા પધરાવીશ. હા લે બોલો. અને અમારે પૂજા કરવા માટે ગણપતિ નથી પધરાવતા વિનેશભાઈ, પણ એન્જોય કરવા માટે, જલસા કરવા માટે પધરાવે છે. હા, ખોટું નથી કહેતો ગાદી ઉપર બેસીને હું. આ સત્ય હકીકત કહું છું. પૂજા તો કોક જ કરતા હોય છે. રાતના દાંડિયા રાસ ક્યારે છે?
વડાપાઉની પાલટી ક્યારે છે? લે એલા ભાઈ, તું ગણપતિના સ્તોત્ર ન્યા 1 કલાક બેસીને બોલ, ઈ સાચું છે. કાનિયા ગાંજી પોતે રમતા હોય ગણપતિ આગળ. હા હા, કદારુના બાટલા પડ્યા હોય ગણપતિ આગળ. આ હું હકીકત, સત્ય હકીકત કહું છું. અમારા રાજકોટની વાત કરું છું, હું બીજી ક્યાંયની વાત નથી કરતો. શેરી શેરીમાં ગણપતિ હોય. પૈસા ન હોય તો વ્યાજે લઈ આવે, પણ ગણપતિ તેથી ભદ્રાવા તો પડે જ. ભલે પછી વાંયથી બધાના બૂચ મારે. હા હા, કરિયાણા વાળો માંગતો હોય બિચારો, જેને ગણપતિની મૂર્તિ દીધી હોય એ માંગતો હોય, મંડપ વાળો માંગતો હોય. આવું ન કરવું. કોઈની આતરડી ન દુભાવ્યો. હા, નકર ફેંકાઈ જાહો, આખો વંશ નાશ થઈ જાહે, બધું સાફ થઈ જાહે. ગણપતિ વાળા ઘણા એવું કરે છે, ઓલા ગરીબ માણસ ઢોલ વગાડવા વાળાને બોલાવીને પૈસા નથી દેતા. આવું ન કરશો, નકર નરકમાં પડશો, નરકના ભાગીદારી બનશો. ગણપતિ મહારાજની પૂજા કરી, ગણપતિની સ્તુતિ કરી. ભક્તાર્થી નાશન પરાય ગણેશ્વરાય સર્વેશ્વરાય શુભદાય સુરેશ્વરાય વિદ્યાધરાય વિકટાય ચ વામનાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે. કથા ઘણી અને ટાઈમની મારામારી. ગણપતિ આવ્યા, કીધું વિઘ્ન આલ્યો લઈ જાઓ. અને ગણપતિ વિઘ્નને ફટાફટ પકડી લ્યો, યાદ કરવા જોઈએ. લઈને ચાલતા થયા, મંદરાચલ પર્વતને ઉપાડ્યો, સમુદ્રમાં જ્યાં પધરાવ્યો ત્યાં ડૂબવા લાગ્યો. હવે રવાઈ છાઈસમાં ડૂબી જાય, હે ગોરીમાં ડૂબી જાય રવાઈ, તો પછી ફેરવવી કેમ? દેવતાઓ મૂંઝાણા, નારાયણની સ્તુતિ કરે. ભગવાને કચ્છપ અવતાર ધારણ કર્યો, 100 યોજન પીઠ વધારે અને ભગવાને કચ્છપ અવતાર ધારણ કર્યો. બોલીએ કચ્છપ ભગવાન કી જય, કચ્છપ ભગવાન કી જય. જય ઘોષ થયો. સમુદ્ર મંથન કરવાની તૈયારી. વાસુકી નાગના નેત્રા બનાવ્યા, સમુદ્ર મંથન થવા લાગ્યો. સ્વયં સર્પોના મોઢામાંથી વિષ નીકળ્યો. રાક્ષસો કાળા શ્યામ થઈ ગયા, પણ મોઢું મૂકતા નથી. પૂછડું દેવતાએ પકડ્યું છે, મોઢું રાક્ષસોએ પકડ્યું છે. કીધું અમે રાક્ષસ છીએ, અમે મોઢું જ પકડી, અમે થોડા પૂછડા પકડી. સમુદ્ર મંથન થવા લાગ્યું. એમાં કાળકૂટ હડાહાડ ઝેર નીકળ્યું. તો આ ઝેર પી જાઓ તમે, દેવતાઓને કીધું. આ સમુદ્ર મંથન કરવાનું તમે કીધું હતું, અમે નહોતું કીધું. કીધું આ ઝેર કેમ પીવું? કીધું પી જાઓ, હાલો. મૂંઝાણા, આ ઝેર કોણ પી હગે? આ સંસારનું વિષ કોણ પી હગે? જે વૈષ્ણવ હોય ને એ ઝેર પી હગે. વૈષ્ણવ કેને કહેવાય? વિષ્ણે નવ. વિષ્ણે નવ કેટલા થાય? હે 29. હા, 29 પ્રકારના ગુણ હોય ને એને વૈષ્ણવ કહેવાય. અને વિષ્ણે 9 વડે ગુણો એટલે કેટલા થાય? કેટલા થાય? વિષ્ણે 9 વડે ગુણો 180. હે 180 થાય ને? નો થાય? હા, ગુણવાના વિષ્ણે 9 વડે 180 જ થાય. 180 પાપિયા મરે ને ત્યારે એક વૈષ્ણવ થાય. હે બંડીન કંઠીન તિલક કરી લઈને હે અને વૈષ્ણવ થઈ ગયા એવું નથી. હો, શિવ મહાન વૈષ્ણવ હતા. શિવની સ્તુતિ કરી, શિવને યાદ કર્યા. શંકર ભગવાન પ્રસન્ન થયા. કાળકૂટ ઝેર પીવા માટે તૈયાર થયા. રામ બોલી અને ઝેર પીધું.
રા પેલા બોલ્યા, ઝેર પીતા હતા ને ત્યારે રા બોલ્યા. હો, રા બોલશો ને એટલે ગળામાંથી બોલાશે રા, અહીંથી જ અવાજ નીકળે રા. રા બોલી, ઝેર પી ગયા અને પાછળથી બોલ્યા મ બોલો એટલે બે હોઠ ભેગા થઈ જશે. મ રા મ તો જ મ બોલાશે, નકર મ નહીં બોલાય. રામ રૂપી ડાબલી બનાવી, ઝેર ડાબલીમાં રાખ્યો, પેટમાં પણ ન ગયો અને બહાર પણ ન નીકળ્યો. અને શંકર ભગવાન નીલકંઠ બન્યા. બોલે નીલકંઠ ભગવાન કી જય, નીલકંઠ ભગવાન કી જય. બળતરા થવા લાગી એટલે સર્પો રાખે છો. સર્પ ઠંડા હોય ને, હે પગ ઉપરથી ગયો હોય તેમ કે પિતૃદેવ તો નહીં હોય ને, લે એનું મોઢું બહુ ગરમ હોય. હા, શંકર ભગવાન ચાલતા થયા, સમુદ્ર મંથન થવા લાગ્યું. અનેક પ્રકારના રત્નો નીકળ્યા, ઘોડા ને હીરા ને માણેક ને મોતી ને પારિજાતક વૃક્ષ ને સ્વર્ગમાં રાખવામાં આવ્યું. ઉચ્ચશ્રવા નામનો ઘોડો ને ઘણા નીકળ્યા રત્નો. લક્ષ્મીજી નીકળ્યા. હવે લક્ષ્મી કોણ ન જોઈ ભાઈ? હે, બથો બથ આવે છે એના માટે તો. ઘણા રાતના નીંદર નહીં આવતી હોય. 2000ની નોટ કેવી છે મારે જોવી છે હાથમાં. હે, લક્ષ્મી કોને નથી જોતી ભાઈ? હા, લક્ષ્મી આટલું નારદ મુનિ આવ્યા હતા. વિષ્ણુ ભગવાન આવીને આગળ આવીને કીધું કે મને તમારું મુખ આપ. નારદ તમને મોહ ન હોય, નો માયના. વાંદરાનું મુખ આપ્યું. ખુરશી લઈને બેસી ગયા. હમણાં મને માળા પહેરાવી દેશે, હમણાં મારી યારે લગ્ન કરશે. જોઈને હાયલા ગયા. પાછા ખુરશી લઈને નિયા ગયા, પાછા જોઈને હાયલા ગયા. અને જેવા નારાયણ ભગવાન આવ્યા, લક્ષ્મીજીએ નારાયણ ભગવાનને માળા પહેરાવી અને લક્ષ્મી નારાયણ ભગવાન પ્રગટ થયા. બોલે લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. લક્ષ્મી નારાયણ ભગવાન પ્રગટ થયા. નારદ મુનિ સામું જોઈને બધા દાંત કાઢે છે. નારદ મુનિ કે મને માળા નો પહેરાવી, કઈ નહીં, દાંત હું કાઢો છો? કીધું તમારું મોઢું તો જોવો. ત્યાં પાણીમાં પ્રતિબિંબ જોયું, ત્યાં વાંદરાનું મુખ જોયું. નારદ મુનિ ક્રોધાયમાન થયા અને વિષ્ણુ ભગવાને શ્રાપ આપ્યો કે જાઓ, જેમ હું સ્ત્રીના વિયોગમાં તડપો તેમ તમે સ્ત્રીના વિયોગમાં તડપશો અને વાંદરાઓ તમારી સહાય કરશે. સમુદ્ર મંથન કર્યું, અમૃતનો કૂપ નીકળ્યો. રાક્ષસોએ અમૃતનો કૂપ લઈ લીધો. ભગવાને વિચાર કર્યો, ભુજંગાનમ પયપાનમ કેવલમ વિષવર્ધનમ. રાક્ષસોને અમૃત પાસું તો રાક્ષસનો વધારો થશે. એટલે ભગવાને મોયની રૂપ લઈ રાક્ષસો આગળ આવ્યા. અમૃત લઈ લીધું, લાઈનમાં બધાને બેસાડ્યા. દેવતાઓને અમૃત પાયું, રાક્ષસોને અમૃત પાયું નહીં. અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને રણભૂમિના મેદાનમાં ધમાશાન યુદ્ધ થયું અને બલિરાજા પૃથ્વી ઉપર પડ્યો. પણ જ્યારે અમૃત પાતા હતા ને, રાહુ નામનો રાક્ષસ સૂર્ય અને ચંદ્રની વચ્ચેમાં બેસી ગયો. સૂર્યને અમૃત આપ્યું, ચંદ્રને અમૃત આપ્યું, રાહુ નામના રાક્ષસને અમૃત આપ્યું. રાહુ નામના રાક્ષસે અમૃત પીધું અને તરત જ ચંદ્ર અને સૂર્ય ઈશારો કર્યો, પ્રભુ આ રાક્ષસ છે. રાહુ નામના રાક્ષસને ખબર પડી ગઈ હતી કે આ ઈશ્વર છે, બ્રહ્મ છે. વિષ્ણુ ઇન્દ્રનું કામ કરવા આવ્યા છે. સુદર્શન ચક્રનો ઘા કર્યો, ધડ અને મસ્તક અલગ થયા. 7 ગ્રહ હતા, એમાં 2 ગ્રહ ભયડા, રાહુ અને કેતુ. મસ્તક હતું એ રાહુ થયું, ધડ હતું એ કેતુ બન્યું. એટલા માટે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ થાય છે. બલિરાજા પૃથ્વી ઉપર પડ્યો. ઇન્દ્રના ગાદી ઉપર બેઠો. શુક્રાચાર્ય આવી બલિરાજાને સજીવન કર્યો અને શુક્રાચાર્ય પોતે બલિને આશીર્વાદ આપ્યા. બલિ ગુરુની પૂજા કરવા લાગ્યો.
ગુરુબળ મળ્યો અને કીધું જા બેટા ઇન્દ્ર સાથે યુદ્ધ કર. ઇન્દ્ર સાથે તમાશાન યુદ્ધ કર્યો. પેલા તો ઇન્દ્ર કે કા બલી રાજા એને મારી નાખ્યો તોય સજીવન થયો. ત્યારે કીધું એને ગુરુ કૃપા થઈ છે. કીધું હાલો પાછા મારી નાખી. બ્રહ્મા વિષ્ણુએ ના પાડી જાતો નહીં. આજે અમે તારા પક્ષમાં આવીશું ને તોય આપણે એને જીતી શકશું નહીં, કારણ કે એની આગળ ગુરુ બળ છે. એની આગળ ગુરુ બળ છે. આશીર્વાદ આપ્યા અને દેવતાઓ પાછા ભટકવા લાગ્યા લક્ષ્મી વગરના. અને કીધું પુત્ર તું યજ્ઞ કર અને સ્વયં તું ઇન્દ્રના ઇન્દ્રાસનને પ્રાપ્ત કરીશ. આમ વાત કરી અને ભગવાનનું સ્મરણ કરે છે. પણ એ પેલા અમારા ભાઈ, નામ તો મને નથી આવડતું ભાઈનું, કંઈક સ્વાગત કરવા કંઈક માંગે છે. મને કીધું કે મનીષભાઈ 5 મિનિટ પ્લીઝ આપજો ને, 5 થી 10 મિનિટ. કંઈક મને સવારે વાત કરી હતી, પછી હું ભૂલકણો બહુ છું, હું ભૂલી બહુ જાઉં છું. શું એટલે વિનેશભાઈનું કંઈક સ્વાગત કરવા માંગે છે કંઈક? આપણે માત્ર 5 જ મિનિટના સમયમાં પૂર્ણ કરીએ, કારણ કે આપણા માટે મહત્ત્વની કથા છે. એમ મહત્ત્વનું આ બીજું કામ છે. હું મનસુખભાઈ પરમારને વિનંતી કરું કે આજના આ કાર્યક્રમની અંદર એક કહે કે જેના ભાગ્યમાં હોય એ સમયે જ આવા મહાન કાર્ય થાય. આપણે વર્ષોથી બધા ભાઈઓ વાતો કરતા કે આપણા કુટુંબનો જો આંબો હોય તો તૈયાર થાય, તો એ આંબો તૈયાર થઈ ગયો છે ને એનું આજે આપણે વિનેશભાઈના હસ્તે વિમોચન કરવામાં આવશે. તો બધાય ભાઈઓને વિનંતી, આપણા ભાઈઓ બધા હોય ને એ મંચ ઉપર બધા આવી જાય. ખોડિયાર માત કે એ ઓલું માઈક આપો ને, ઓલું અમિતભાઈને. આજનો તમારું આ પ્રસંગ મારા માટે ખૂબ આનંદદાયક છે. મારું નામ છે મનસુખલાલ મગનલાલ પરમાર, જુનાગઢ જિલ્લામાં માંગરોળ કોલેજનો પ્રિન્સિપાલ, રાજકોટમાં 5 પેપરનો પત્રકાર, પણ અમારા હિંમતભાઈ ચુડાસમાનો પરમ મિત્ર. હું તમને એટલી ખાતરી આપું છું કે આ વિમોચન જે થશે પુસ્તકનું, એ રાજકોટના 10 પેપરમાં ફોટા સાથે આવશે ને એ ફરજ હું મારી બજાવીશ. મારી આ નૈતિક ફરજ છે. હું પત્રકાર છું એટલે મારી આ ફરજ છે કે મારે આ કામ કરવું જોઈએ. શ્રી ચુડાસમા કુટુંબ મેમાણા પરિવારનો એક ચુડાસમા પરિવાર વંશાવલી વૃક્ષ મેં અને કૌશિકભાઈ અને બીજા આપણા તમામ ભાઈઓની મદદથી સતત 3 માસની મહેનત કરી અને એક અદ્યતન અને આપ જોઈને તમારી આંખો ઠરે એવો 10 પેઢીનો આંબો તૈયાર કર્યો છે. તાળીઓથી વધાવીએ. ને આ આંબો, એની અંદર આંબાનું મહત્ત્વ શું છે? 10 પેઢીમાં આંબાની અંદર તમામ પરિવારના અંદર સંત સુરા સારા બધા વ્યક્તિનું કોઈ પણ પુણ્યનું આપણે કામ કરવા નીકળીએ ત્યારે આંબામાંથી બધા નામ તમે વાંચીને નીકળો ને એટલે 100% તમારું કામ સફળ. તો આ મોટી કોપી છે, આપણા કુળદેવીના મંદિરમાં રહેશે. અને એક સોફ્ટ નાની કોપી બનાવેલી છે, એ આપણે વિનેશભાઈને અર્પણ કરશું એ વિદેશ લઈ જવા માટે. ને બાકી વોટ્સઅપ ઉપર આની કોપી મૂકેલી જ છે, જેને જોતી હોય એ કઢાવી લે. ખૂબ જ સસ્તું છે, એટલે એ કાંઈ ઓલું નથી. તો આજનું આ પુણ્યનું કાર્ય ચુડાસમા પરિવારમાં વર્ષોથી આપણે જે આ કાર્ય નથી થયું, આવું ભાગવતનું કાર્ય વિનેશભાઈ અને એના ધર્મપત્ની નૈનાબેન અહીં વિદેશમાં આવી અને સમગ્ર પરિવારના આપણા ચુડાસમાના તમામ નાનાથી મોટા ભાઈઓ બહેનો હાજર છે. ને આજે નંદભાઈઓ હોય એમાં જો આ પુણ્યના કામ થતા હોય આ વંશાવલી વૃક્ષ, તો હું વિનેશભાઈ અને નૈનાબેનને વિનંતી કરું કે આ વંશાવલી વૃક્ષનું વિમોચન કરે. તાળીઓથી વધાવીએ. મામા અહીંયા આવતા રહ્યો, અહીંયા તમારા હાથ ફોટો. મોટી દોરી ખેંચજો, મોટી એક જ. તાળીઓ પાડો. વાહ વાહ.
કે ધર હવે ખોલી નાખો, હવે ખોલી નાખો, વાંધો નહીં, કે કોથળી કાઢ નાખો, તોડી નાખો, વાંધો નહીં, કાગળ ખોલી નાખો. હવે બધા આંબો નિહાળજો. બોલો ખોડિયાર માત કી, રાંદગા માત કી જય. ભાગવત ભગવાનની આપણી આ 10 પેઢીના આંબાનું વિમોચન થઈ રહ્યું છે. એની અંદર આપણા મહેમાનાના માતાજી, આપણા ચોરાસામાં કુટુંબ પરિવારનું મકાન, જૂની પેઢી, મહેમાનાની નદી અને લાલપુરનો માતાજીનો મઠ, શામજી દાદાની સમાધિ અને મહેમાનની ભૂમિની અંદર 10 પેઢીના નામ આવરી લેવામાં આવેલ છે. તો બોલો શ્રી ભાગવત ભગવાનની, ખોડિયાર માતની, રાંદગ માતની. એને ખોલી નાખો, વાંધો નહીં. બધા હાથ અડાડજો એટલે હા ખોલી નાખો. પટ્ટી જ છે ખાલી. અમારા પૂજ્ય ચોરાસામાં કુટુંબના વડીલ દેવજી બાપા, ચંદુભાઈ, બંને ચંદુભાઈ, અશોકભાઈ તેમજ વિનુભાઈ, રમેશભાઈ, અમારા બધા પરિવાર વતી આપણે વિનેશભાઈને આંબાના વૃક્ષની છબી અર્પણ કરીએ છીએ. તાળીઓથી વધાવીએ. એકવાર તમે આ નામ વાંચીને જાજો. જો તમારું કામ ન થઈ જાય તો મને યાદ કરજો. આ ચોરાસામાંની 10 પેઢીનો વંશવૃક્ષ. હા, ને સર્વ પિતૃઓ અહીંયા આવી ગયા છે, એમાં પણ મુકાઈ જશે. એટલે એક પુણ્યશાળી હોય ને એમાં ચોરાસામાં કુટુંબની 10 પેઢી આજે હાજર છે. તાળીઓથી વધાવીએ. વાહ વાહ. કે ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે તો માન વધે, ને માન વધે તો મન વધે, ને પછી બધું વધતું જાય. આ તો ધર્મના કામમાં વધારો થયો છે. ખૂબ ખૂબ સરસ. ચોરાસામાં કુટુંબ, દેશમાં વસતા ચોરાસામાં કુટુંબ મહેમાના પરિવાર તરફથી વિનેશભાઈ અને એના ધર્મપત્નીને ચોરાસામાં વંશવૃક્ષની છબી અર્પણ કરવામાં આવે છે. વસંતભાઈ વિનેશભાઈને ફૂલહાર પહેરી અને પહેરાવી તેનું સન્માન કરશે. તાળીઓથી વધાવીએ. તેમજ નૈનાબેનને પણ નૈનાબેનને પહેરાવવાનું. આપણે અહીંયા આવતી રહેતું, તમારી બેબીને બગાવીએ. જા તું દિયો ને. એ ગોવિંદ બોલો, હરી ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરી ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરી ગોપાલ બોલો, અરે ગોવિંદ બોલો, હરી ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરી ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરી ગોપાલ, રાધા રમણ હરી ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો, બોલો ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. બોલો ભાગવત ભગવાનની જય. ચોરાસામાં કુટુંબના
કુળદેવી આઈ શ્રી ખોડિયાર માત કી જય. ચુડાસમા કુટુંબમાં અખંડ રાંદલ માતાજી પૂજાય છે એવા ભગવતી શ્રી રાંદલ માતની જય. ગાત્રાર, સિકોતેર, ખેતરપાડ અને ભૂટ ભવાની માતની જય. સ્વામિનારાયણ મંદિરનો થોડો આપો થોડો. સ્વામિનારાયણ મંદિરની સવારની આરતીનો અન્નકૂટનો પ્રસાદ પણ આપી રહ્યા છે. આપણે હવે અહીંયા અમારા એ જ પાછા ગોવિંદ બાપા અને ગોપાલ બાપા એની જ ધૂન, બે આપણા કુટુંબના વડીલ પાછા. હા, બધું આવી જાય ભેગું. અમારા દેવજી બાપા તો અહીંયા છે જ. હા, અમારા વડીલ છે એને પેલા દો અને ફોટો લેજો દેવજી બાપા. હા, આજના પ્રસંગે હું સૌથી પહેલા રાજકોટને આંગણે ચુડાસમા પરિવારની જે શ્રેષ્ઠ સપ્તાહ થઈ છે, રાજકોટને આંગણે પહેલે વહેલા, એટલે ચુડાસમા પરિવારની એક તાલી પાડી દો. બીજું, ચુડાસમા પરિવારને હું વિનંતી કરું છું કે આપ લેસ્ટર હો કે લીડ્સ હો, લીડ્સમાં હું 6 મહિના રોકાણો છું, મારા નાના ભાઈ ત્યાં છે, બહુ પરિચિત છું આપનાથી, ચુડાસમા પરિવારથી, એટલે મને આનંદ ખૂબ છે. પણ આનંદ એ છે કે તમે તમારા પિતૃઓને જાગૃત કર્યા છે અને વિદેશમાં રહેતા હોવા છતાં ભારતમાં ભારતીય સંસ્કૃતિનો જે ધ્વજ ફરકાવ્યો છે એને માટે હું તમને સાષ્ટાંગ પ્રણામ સાથે લાખ લાખ વંદન કરું છું. તાલી પાડી દો ચુડાસમા પરિવારની. માને હું પ્રાર્થના કરું છું કે આ ચુડાસમા પરિવારને યશ, કીર્તિ, આરોગ્ય, દીર્ઘાયુ, સુખ, સંપત્તિ, રિદ્ધિ, સિદ્ધિ તમામ પ્રાપ્ત થાય. નવા વર્ષના એના તમામ સંકલ્પ પૂરા થાય અને એને હાથે હજી આનાથી પણ વધારે શુભ કાર્ય કરે એવી માતાજીના ચરણ કમળમાં હું દ્વિકર જોડીને પ્રાર્થના કરું છું. મારા પરમ મિત્ર, અમે જેને હિંમતભાઈ ચુડાસમા, અમે વર્ષોથી જામનગર સાથે રહીએ છીએ, અમે બંને ભાઈઓની જેમ રહીએ છીએ. કાલે મને એને વિનંતી કરી પરમાર સાહેબ એક કામ કરવાનું છે, આજે સ્વામિનારાયણ મંદિરે તુલસી વિવાહનો મોટો પ્રોગ્રામ છે, પણ એ છોડીને હું એમ માનું છું કે નાતે તરીએ ને નાતે મરીએ. જ્ઞાતિ ગંગાનો પ્રવાહ છે, એના પગ ધોઈને પીવાય. અને ઈ ભાવથી આજે આ ચુડાસમા પરિવારને લીટે આવેલાને હું લાખ લાખ વંદન કરું છું. અને ભાઈ શ્રી ચુડાસમા ભાઈ, આપે પણ આ ચુડાસમા પરિવારને બહુ ઉજ્જવળ કરી દીધો છે. વિશેષ તો ગોરબાપા, તમને હું પણ કરોડ પ્રણામ કરું છું કે એવી સરસ કથા કરો છો. કથા કરવામાં તમારે કોઈનો સહારો નથી લેવો પડતો. જાતે ગામડાના અબુધ, અજ્ઞાન અને પંડિત સમજી શકે એવી ભાષામાં તમે કથા વાંચો છો. આપના ચરણોમાં વંદન. માતાજીની જય. ખોડિયાર માની, ખોડિયાર માની. પણ અવાજ તો ખોડિયારમાં સુધી પહોંચવો જોઈએ કે નહીં? બપોરે તમને 3 મિષ્ટાન મળશે, પણ અવાજ પહોંચવો જોઈએ પૂરો. ખોડિયાર માતા કે, ખોડિયાર માતાની આજના ઉત્સવને વ્યાસ લાલા બાપાની, જાગર સ્વામીની, સતી દૂધી માતાની, અરે ગોર બાપાની પણ જય જય. ચુડાસમા પરિવારની પણ જય 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 જય. સ્વયં બલિરાજાએ ગુરુ સેવા કરી, યજ્ઞ કર્યા. અદિતિએ પુંસન વ્રત કર્યું 12 દિવસનું. ભગવાન વેદ દીક્ષા દ્વારા માના ઉદરમાં આવ્યા. 100 અશ્વમેઘ યજ્ઞ ચાલુ જ.
સૂર્યનારાયણ નો તેજ પડવા લાગ્યો. માતા અદિતિના ઉદરમાંથી વામન ભગવાન નું પ્રાગટ્ય થયું. બોલીએ વામન ભગવાન કી જય. વામન ભગવાન કી જય. સુંદર મજાનું સ્વરૂપ, કમંડલ, છતર, માળા અને વામન ભગવાન પોતે બલિરાજાના યજ્ઞમાં પધારવા માટે તૈયાર છે. બલિને ધન્ય બનાવવા માટે વામન ભગવાન પોતે બલિરાજાના યજ્ઞમાં આવે છે. લઈ આવો ભાઈ વામન ભગવાન. હા, અહીં ખુરશી રાખો. હા, હે વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે લોલવાના. વિષ્ણુ વામન બની આવ્યા રે લોલ. હે બટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. બટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન બની આવ્યા રે લોલ. વિષ્ણુ વામન બની આવ્યા રે લોલ. હે કર્મા કમંડલ શોભતું રે. કર્મા કમંડળ શોભતું રે લોલ. એને કર્મા કમંડલ શોભતું. વિષ્ણુ ભગવાન બહુ ઉતાવળા છો. જલ્દી બલિરાજાના યજ્ઞનો જનોય મારવાલા. વિષ્ણુ વામન હે વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા. સરસ્વતી હાર ફેરાવતા રે. સરસ્વતી હાર ફેરાવતા રે. માતા પીરસે છે ભગવાન મારા વાલા. માતા પીરસે ભગવાન મારા વાલા. વિષ્ણુ વામન થઈ હાલી આવે. વાલા વિષ્ણુ વામન થઈ આવ્યા રે લોલ. યજ્ઞ સ્તૃપ્તા ન પાવિતમ કુલમ. વિષ્ણુ વામન થઈ આવ્યા રે. શિર છત્ર માથે શોભતા રે. શિર છત્ર માથે મુકેશભાઈ. શોભતા રે. શિર છત્ર માથે શોભતા રે. શિર છત્ર માથે શોભતા રે. કર્મા કમંડળ સોહાય મારા વાલા. કર્મા કમંડળ સોહાય મારા વાલા. કર્મા કમંડળ સોહાય મારા વાલા. એને કર્મા કમંડલ સોહાય મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વાલા વિષ્ણુ વામન થઈ આવ્યા રે. હણવા બલિનું અભિમાન મારા વાલા. 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 વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હે વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે. હે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે. અધૂરી છે રે યમ આશ મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે.
કચ્છમાં હું જાઉં છું રે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે હે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે હણવા બલીનું અભિમાન મારા વાલા હે હણવા બલીનું અભિમાન મારા વાલા હણવા બલીના અભિમાન મારા વાલા હે હણવા બલીના અભિમાન મારા વાલા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આવા ઋષિ મંડળમાં શોભતા રે ઋષિ મંડળમાં પિતા રે યજ્ઞો પવિત્રના દાન મારા વાલા હે યજ્ઞ પવિત્ર ના દાન મારા વાલા યજ્ઞો પવિત્રના દાન મારા વાલા હે યજ્ઞ પવિત્ર ના દાન મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ વામન ભગવાન કી જય યદ્ય ન સ્તૃપ્તા ન પાવિતમ કુલમ. જ્યારે ભગવાન પધારે ને ત્યારે પવિત્ર કુળ થઈ જાય, પિતરોની તૃપ્તિ થઈ જાય અને યજ્ઞ સંપન્ન થઈ જાય. હો આજે સ્વયં નારાયણ ભગવાન બલિરાજાના યજ્ઞમાં પધાર્યા. બલિએ કૃપા કરી, પધારો પધારો બટુક મહારાજ, આજ મારો યજ્ઞ સફળ થયો, આજ હું ધન્ય બન્યો, મારે ત્યાં મહાત્મા પધાર્યા, બટુક મહારાજ પધાર્યા, માગો શું જોઈ છે? કીધું મારે 3 ડગલા પૃથ્વી જોઈ છે. પુરુષ સૂક્ત નથી બોલો મુકેશભાઈ. 3 ડગલા પૃથ્વી જોઈ છે, બીજું કાંઈ જોતું નથી. એ દર્શન કરો પણ નિરાતે કરો. આ દર્શન કરવા દઉં છું, નકર હું નીચે જ મોકલી દઉં. આ સ્ટેજ ઉપર હું દર્શન આજે કરવા દઉં છું. બધા શાંતિથી દર્શન કરી તમે તમ તાર ભેટ નો ધરો તો હાલશે, પણ વાતું ન કરતા. બલિરાજાના યજ્ઞમાં આવ્યા, 3 ડગલા પૃથ્વી માંગી. અરે કીધું બટુક મહારાજ માગી માગીને આટલું જ માંગ્યું, કઈક વધારે માંગો. રાજ આપું, પાટ આપું, કેતા હોય તો પરણાવી દઉં. નહીં, મારે તો 3 ડગલા પૃથ્વી જોઈ છે. શુક્રાચાર્ય ના પાડી, ના પાડી દે. દેવતાઓનું કામ કરવા માટે વિષ્ણુ વામન બનીને આવ્યા છે. બલિરાજે કીધું ભલે વિષ્ણુ રહ્યા, મારે આંગણે આવ્યા છે અને હું એને રાજી ન કરું, એને ના આપું તો આ મારો યજ્ઞ ફેલ જાય. ના પાડ્યો. કોણે? શુક્રાચાર્ય. બલિરાજા ના પાડી દે, પણ બલિરાજા માયના નહીં. જેનો જીવ ઉદાર હોય ને એ રીએ જ. તમે ગમે તેટલા ઠેકડા મારો ને કદાચ એ રીએ જ, એમાં કઈ ફેરફાર થાય નહીં. હાથમાં જલ લીધો. શુક્રાચાર્ય કીધું કે બલિ ના પાડી દે, બલિરાજા માયના નહીં. શુક્રાચાર્ય કીધું જાઓ, રાક્ષસો લક્ષ્મી વગરના થઈ જાઓ. વિષ્ણુ ભગવાને વિચાર કર્યો, ગુરુ અને શિષ્યને વાંધો પડે તો જ હું વિરાટ સ્વરૂપ કરી અને માપી શકીશ. શુક્રાચાર્યએ શ્રાપ આપ્યો. ચાલતા થયા, ઝારીમાંથી પાણી કાઢવા ગયા, પાણી ન નીકળ્યું. શુક્રાચાર્ય આડા બેસી ગયા. વિચાર કર્યો મારા શિષ્યનું બધું વયું જશે. કીધું આ ઝારીમાંથી પાણી કાં ન નીકળે? વામન ભગવાન કે ઝારી મારી આગળ લાવ. દાભડો લઈને હરી ભરાવી. શુક્રાચાર્યની આંખ ફૂટી ગઈ. કોઈ દાન દેતું હોય ને
આડા પગ નો કરવા હો, નકર આંખું ફૂટી જાય. સ્વયં સંકલ્પ કરાવ્યો અને કીધું વામન ભગવાનને 3 ડગલા પૃથ્વી આપું છું. આમ કહીને જ્યાં જલ નીચે મૂક્યું ત્યાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એક પગલામાં ભૂલોક, ભુવલોક, સ્વરલોક, મરલોક, તપલોક બધું માપી લીધું. બીજા ડગલામાં ભૂલોક, ભુવલોક આ બધું મપાઈ ગયું અને કીધું ત્રીજું ડગલું લાવ. અને બલિરાજા તેમની પત્નીના મસ્તક ઉપર ત્રીજું ડગલું મૂક્યું. બલિરાજાને માપ્યો. બલિરાજાનો ચોકવી ફેરો કરવા લાગ્યા. લક્ષ્મીજીએ બલિરાજાને ભાઈ બનાવ્યા અને સ્વયં દાનમાં ભગવાનને લઈ ગયા અને ઘરે આવ્યા. મત્સ્ય અવતાર લીધો. 8મો સ્કંદ પૂર્ણ કરવામાં આવ્યો. 8મો સ્કંદ તે લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ યજ્ઞ સકલં પરસ્મે નારાયણાય સમર્પયામિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ત્વમેવ વિદ્યા દ્રવિડં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. નારાયણ બીજો અવતાર મત્સ્યનો લઈ અને વૈવસ્વત મનુને જ્ઞાન આપ્યું. સદ્યુમ્ન તેના વંશમાં ઘણા રાજાઓ થયા. તેના વંશમાં સરિયાતી રાજા થયા, નભગ થયા, અંબરીશ થયા. અંબરીશ એકાદશી રહેતા અને નીળ જળાઓ. હા, 11 જાતના રસને જીતે ને એનું નામ 11 રસ કહેવાય. હા, 11 જાતના રસને જીતે એનું નામ 11 રસ કહેવાય. એમને 11 રસ ન કહેવાય, પણ 17 જાતના ફરાળ કરીને આપણે 11 રસ રહી છે. હા, અને એ 11 રસનું બળ સ્વયં દુર્વાસા મુનિને આપ્યું. તમારું ગોત્ર દુર્વાસા છે, તમારા ઋષિને એ બળ આપ્યું છે. અગિયારસ નું બળ આપ્યું દુર્વાસા મુનિએ. દુર્વાસા મુનિ પોતે મહાન થયા. તેમાં વંશમાં ઈશ્વાકુ માનધાતા અને ત્રિશંકુ થયા. હરિશ્ચંદ્ર રાજા થયા. સત્યને ખાતે હરિશ્ચંદ્ર રાજા વેચાણા. તેના પુત્ર રોહિત થયા અને તેના વંશમાં પણ ઘણા રાજા થયા. તેના વંશમાં સગર રાજા થયા. સગર રાજાના 60,000 પુત્રોને કપિલ મુનિએ બાળી અને ભસ્મ કરી દીધા. અને સ્વયં ગંગાને પ્રગટ કરવા માટે, ગંગાને પૃથ્વી ઉપર લઈ આવવા માટે તેમના પુત્રોએ તપશ્ચર્યા કરી. ગંગા ન આવી. ભગીરથ રાજાએ તપશ્ચર્યા કરી અને ગંગા પ્રગટ થયા. ગંગાએ કીધું હું આવું ખરા, પણ મારો વેગ બહુ છે. મારો વેગ કોણ ધારણ કરશે? પૃથ્વીમાં વહી જઈશ, પાતાળમાં નાખી દઈશ. શંકર ભગવાને કીધું હું ધારણ કરીશ. શિવે કીધું હું ધારણ કરીશ ગંગાને. અને આકાશ માર્ગથી સ્વયં ગંગા આવવા માટે તૈયાર થઈ. શંકર ભગવાને જટા ખોલી અને ગંગા એમાં સમાઈ ગઈ, બાંધી દીધી.
ગંગાએ એવો વિચાર કર્યો હતો કે હું શિવને પાતાળમાં લઈ જઈશ હો. પણ શંકર ભગવાને ગંગાને જટામાં બાંધી દીધી હો. હા, અંગે અભિમાન ને આકાશેથી ઉતર્યા એ પડતા ગંગાના પાણી જટામાં ગંગાજી અટવાણી જટામાં ગંગાજી અટવાણી. આ જટા કેવી હશે વિચાર કરો. કોઈ દી દાંતિયો જ નહીં માર્યો હોય ને શંકર ભગવાન વાડમાં વિશાળ જટા ખોલી હતી હો. અભિમાન હતું હું પાતાળમાં નાખી દઈશ, પણ હવે બહાર નથી નીકળી શકતી. ભગીરથે કીધું બાબા આને ખોલો અને બહાર કાઢો, મારે મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો છે. લટ ખોલી, ગંગાની ધાર નીકળી, ગંગા ચાલતી થઈ. આજ સાચું છો. ભગવાનનું સ્વરૂપ કહેવાય. હા, આને જ વામન ભગવાન કહેવાય. નકર જીન્સનું પેન્ટ ને ટી શર્ટ પહેરીને આવે. ગંગા આગળ ચાલતી થઈ. જંગુ ઋષિ, ગંગાએ જંગુ ઋષિને કીધું આગળ વયા જાવ નકર બોળી દઈશ તમને. જંગુ ઋષિ કે તું મને હું બોલીશ. હાલ. ગંગા અભિમાનમાં આવવા લાગી. જંગુ ઋષિ હાથ લાંબો કરી અને આચમન કરી ગયા. ગંગાને પી ગયા. વિચાર તો કરો, ગંગા પી ગયા હો. ગંગા પેટમાં. ભગીરથે કીધું બાપજી આ ગંગાને બહાર કાઢો, મારે મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો છે. કીધું ગંગાને બહાર ઓકીને કાઢું તો આનું માન નહીં રહે. એટલે જાંગ ચીરી અને ગંગાને બહાર કાઢી અને ગંગાનું નામ જાંગવી પડ્યું. બોલીએ જાંગવી માત કી જય. જાંગવી માત કી જય. ત્યાંથી ગંગા આગળ ચાલતા થયા. સપ્ત ઋષિ બેઠા હતા. ગંગા વાયડી બહુ છે હો. હે, હરિદ્વારમાં જાઓ, હાકર મૂકી દો તો હાયલા જાઓ ભેગા તમે હો, ખેંચાય જ જાઓ. હા, અને ક્યાં નીકળો કઈ ખબર નહીં. અમારા અમિતભાઈ આજ ખેર ગંગામાં પડ્યા મને કે મૂકી જ દો. મેં કીધું હું મૂકી દો? ક્યાં નીકળશો ખબર નહીં પડે ભાઈ. હા, ભાઈ સ્નાન કરવાની જે મજા આવે છે ગંગામાં. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી तरल तरंगे शंकर मौलि विहारिणि विमले मम मुद्रस्थां तव पद कमले तव तट निकटे अस्य निवासा खलु वैकुंठे तस्य निवासा नाहम जाने तव महिमानं पाहि कृपा महिमाम ज्ञानम तव तट निकटे अस्य निवासा तारा तट ઉપર રહીએ ઈ એનો તો બેડો પાર, એનો તો ઉદ્ધાર હો. ગંગાના તટ ઉપર રહેવાની બહુ મજા આવે હો. સપ્ત ઋષિને કીધું આગળ વેજો ને કે બોળી દઈશ. ભલે તું તમ તારે આવી જા. અને ગંગા જોરથી આવીને 7 ભાગમાં ગંગા વેચાઈ ગઈ હો. 7 ભાગમાં ગંગા વેચાણેલી જ. મનસા દેવીના મંદિર ઉપરથી જોજો 7 કટકામાં વેચાયેલી ગંગા રહેલી છે. ત્યાંથી આગળ ચાલતી થઈ ગંગા કાશીમાં આવી. કાલ ભૈરવે ના પાડી, કાંઈ આવતી નહીં હો, તે મારા દેવનું અપમાન કર્યું છે.
ગંગાએ માફી માંગી. કાળ ભૈરવે કીધું અહીં શાંત વહેવાનું, અહીં કોઈ નાવા પડે ને જીવજંતુ કઈડવા ન જોઈએ. કાશીમાં ગંગા શાંત છે હો. અને ત્યાંથી ચાલતી થઈ કપિલ મુનિના આશ્રમમાં આવી સગર રાજાના 60,000 વડવાઓ પર ગંગા પડી ગઈ અને ગંગા સમુદ્રમાં ભળી ગઈ. ગંગા સાગર 12 બાર હરિદ્વાર, 1 બાર ગંગા સાગરો. ગંગા સાગરે જાવું. કપિલ મુનિનો આશ્રમ છે અને સ્નાન કરવું, નાવું. ઘણે તો હરિદ્વાર જઈ નાય નહીં લે. હા અમે કેલા નાયો? હા નાયો ને. ક્યાં? બાથરૂમમાં નાયો ને. મેં કીધું લા ગંગામાં નવાય. મનીષ મહારાજ આ નળમાં ગંગા જ આવે છે. લે હવે હું કેવું એને? ને વાતે સાચી, અમારે માનવું પડે. હવે ત્યાં ઈ પાણી આવે એટલે કેવું પડે કે હા નળમાં ગંગા જ આવે. પણ ખરેખર ગંગામાં જઈ સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું જોયો. એમને ગાંડા જેમ નાઈને આવતું રેવાય નહીં. આપણા જે પિતૃઓ, આપણા જે વંશજો વયા ગયા છે એનું નામ લઈ અને તર્પણ કરવું જોઈએ ગંગામાં. તર્પણ, અર્પણ અને સમર્પણ. પણ આપણે એવું કઈ કરતા જ નથી હો. જે ગુજરી ગયા હોય ને એનું નામ લઈ, ભલે કાંઈ ન આવડે કાંઈ નહીં, મંત્ર બોલવાની કાંઈ જરૂર નથી. ન્યા ગયા હોય તો બ્રાહ્મણ આગળ તર્પણ કરાવવું, પિંડદાન કરાવવું. અને ન કરાવવાની ઈચ્છા હોય ને તો નામ લઈને ખોબા મૂકી દેવા હો. પણ કાંઈ કરવું ખરા. ભગીરથના વંશમાં ખટવાંગ થયા. એક ઘડીમાં ભગવાનને પ્રાપ્ત કર્યા હતા હો ખટવાંગ રાજાએ. દેવતાઓની સહાય કરી, યુદ્ધમાં જઈ અને દેવતાઓનું રક્ષણ કર્યું. દેવતાએ કીધું ખટવાંગ રાજાને માંગી લ્યો, શું જોઈ છે તમારે, જે જોતો હોય એ માંગો. ત્યારે કીધું કે મારું મૃત્યુ ક્યારે છે? કીધું એક જ 2 ઘડી વહી છે હવે તો. અને એક ઘડીમાં બધું ત્યાગ કરી અને એક ઘડીમાં ભગવાનને પ્રાપ્ત કર્યા હો. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધુ કે ઘટે કોટી અપરા. એક ઘડી અડધી ઘડી જો ભગવાન ના દર્શન થઈ જાય, ભગવાનનું નામ લેવાઈ જાય તો બેડો પાર થઈ જાય. જન્મ ના લેવો પડે હો. તેના વંશમાં દીર્ઘબાહુ થયા, તેના વંશમાં રઘુ થયા હો. અને આ રઘુ મર્યાદા પુરુષોત્તમ વાળા હતા હો. હા, બહુ મર્યાદા હતી. જ્યાં મર્યાદા હોય ત્યાં જ રામ પ્રગટ થાય હો. બ્રહ્મ પ્રગટ થાય. રઘુના વંશમાં અજ થયા. અજના મહારાજ દશરથ થયા હો. દશરથ ને 3 રાણી હતી. કઈ કઈ? સુમિત્રા અને ત્રીજી કઈ કયો જી? કૌશલ્યા હો. 3 રાણીઓ હતી. પુત્રેષ્ટિ યજ્ઞ કરાયો હતો. કયો યજ્ઞ? પુત્રેષ્ટિ યજ્ઞ હો. વશિષ્ઠ બાપજીને બોલાવી અને યજ્ઞ કરાવ્યો. યજ્ઞમાંથી ચરુ નીકળ્યો અને આ ચરુના ભાગ કર્યા, વિભાગ કર્યા હતા ચરુના. અને એ ભાગ કરી અને સ્વયં એ ચરુ અર્પણ કર્યો હતો.
बहिराय प्रिय नारी बुलाई कौशल्यादि कहाँ चली आई। हे मंगल भवन मंगलहारी द्रवहु सुदशरथ अजिर विहारी। अर्ध भाग कौशल्याई श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। कई कई श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। कौशल्या कई कई हाथ श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। शहीद सब नारी श्री राम जय राम जय અર્ધ ભાગાઈ પહોંચ અને તણે આ ચરુગ્રહણ કર્યો, સ્વયં ચરુગ્રહણ કર્યો અને વેદ દીક્ષા દ્વારા માના ઉદરમાં બ્રહ્મ પ્રગટ થયા છે. ઉદરમાં ઓ પેટમાં નવમી તિથિ મધુ માસ પુનીતા શુક્લ પક્ષય બીજ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાને કઈ તિથિ લીધી છે? નોમ. નવમી તિથિ મધુમાસ પુનિતા. મધુમાસ લીધો છો, શુક્લ પક્ષ લીધો છે. નોમ તિથિ પૂર્ણ તિથિ છે. નવ એકનો પાડો બોલશો ને તો 9 જ આવશે. 9 એકું 9, 9 દુ 18, 8 એક 9. આવી રીતના પાડો ગણી લેજો, 9 જ આવશે. 9 દા 90, સુન ગઈ 9 જ આવે. કારણ કે નોમ છે ઈ પૂર્ણ તિથિ છે, મર્યાદા પુરુષોત્તમ છે. આઠમ નું કઈ નક્કી નહીં. શુક્લ પક્ષ લીધો છે, અંજવાળિયું લીધું છે અને અભિજીત નામનું નક્ષત્ર લીધું છે. કયું નક્ષત્ર? અભિજીત નામનું નક્ષત્ર હો. અને મધ્ય દિવસ લીધો છે. મધ્ય દિવસ રૂપ શીતલ ધામા પાવન કાલ યોગ વિશ્રામા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શીતલ મધ્ય દિવસ લીધો છે. અતિ શીતલ ધામ છે, બધાને વિશ્રામ મળે એવા રામ પ્રગટ થવાના છે.
પાવન કાલ લોક વિશ્રામા શીતલ મંદ સુરભી બહુબાઉ હરસિત સુર સંતન મન ચાહો. સુંદર મજાનું વાતાવરણ છે. જ્યારે ભગવાન પ્રગટ થાય ને ત્યારે સુંદર મજાનું વાતાવરણ હોય. પુષ્પોની વૃષ્ટિ થતી હોય, ગંધર્વો ગાન કરતા હોય. બન કુશમિતે ગિરે ગન મની આરા શ્રવહી સકલ સરિતા અમૃત ધારા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. તો અવસર બિરજી જબ જાના ચલે સકલ સુર સાજે વિમાના. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. અમૃતમય ધારા વર્ષે જ દેવતાઓ પ્રસન્ન છે. પૃથ્વી ઉપર રાક્ષસોનો ભાર ઉતારવા માટે આજે પરમ બ્રહ્મ પરમાત્મા પ્રગટ થશે. ગગનમાં સુંદર મજાના ગાન થઈ રહ્યા છે. ગગન બિમલ શંકુલ સૂરજૂથા ગાવહે ગુણ ગંધર્વ બરુથા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. અસ્તુતિ કરહી નાગ મુનિ દેવા બહુબુદ્ધિ લાવહી નિજ નિજ સેવા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. ગર્ભ સ્તુતિ કરી છે બધા એવો. અસ્તુતિ કરહી નાગ મુનિ દેવા બહુ વિધિ લાવહી નિજ નિજ સેવા. બધા સ્તુતિ કરી છે. નાગોએ, ગંધર્વોએ, કિન્નરોએ, દેવતાઓએ, હે મનુષ્યોએ, પશુઓએ, पंखियों. अब तो बहुत अच्छा होने वाला है. कोई वो महापुरुष आवे, कोई वो संत आवे है जेना द्वारा कल्याण थवानुं होय तो घणा राजी रह्यो. आज भगवाननुं प्रागट्य थवानुं छे એટલે બધાના મુખમાં ચેતન છે, રાજી છે બધાય. ક્યારે ભગવાન પ્રગટ થશે, એમાં કનૈયો ક્યારે આવશે, કનૈયો કેવો હશે, વસુદેવ કેવા હશે, આ જોવાની તાલાવેલી જાગી છો. અખિयां हरि दर्शन की प्यासी. सुरह समूह विनती करी पहुंचे निज निज धाम. जग निवास प्रभु प्रगटे अखिल लोक विश्राम. सियावर रामचंद्र की जय. भगवान प्रगट थया कौशल्याना भवનમાં. પણ કયા ભગવાન પ્રગટ થયા? હે, કયા ભગવાન પ્રગટ થયા? રામ. રામ જ હાચા, પણ ક્યાં? નાનકડું બાળક થયા હતા? હે, નહીં 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 નહીં. પેલા કયા ભગવાન પ્રગટ થયા ખબર છે? ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા. ચતુર્ભુજ રૂપે દર્શન દીધા માતા કૌશલ્યાને. અને માતા કૌશલ્યાએ બહુ સુંદર મજાની વાત કરી છે હો, કે મારે આ રામ જોતા નથી,
મારે તો બાળ રામ જોઈ છે. મારા ઘરે લીલા કરે, ઠુમઠુમ નાચે એવા રામ જોઈ છે. એટલે પ્રભુ તમે બાળક તરીકે પ્રગટ થાવ. એટલે તો સ્વયં માતાએ સુંદર મજાની ભાવ અને પ્રેમથી બે હાથ જોડીને પુકાર્યા છે અને કીધું છે